નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન એક્શન મોડમાં જોવા મળ્યા હતા. લીંડા ગામની કન્યા વિદ્યાલયમાં ગંદકીની ફરિયાદ મળતા જ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જાતે હોસ્ટેલ કેમ્પસના પાછળના ભાગે પહોંચીને તપાસ કરી હતી. નસવાડી તાલુકાના લીંડા ગામે સરકારના જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયના હોસ્ટેલ કેમ્પસમાં ગટરનું પાણી ઉભરાતું હોવાની ફરિયાદ સામે આવી હતી. ફરિયાદ મળતા જ કલેક્ટર સીધા જ શાળાના પાછળના ભાગે જાત તપાસ માટે દોડી ગયા હતા. ત્યાં શાળાના પાછળના ભાગમાં ગટરના ગંદા પાણીની સાથે સડેલા ફળો અને કચરાના મોટા ઢગલા જોઈ કલેક્ટરનો પિત્તો ગયો હતો અને તેમણે હાજર અધિકારીઓને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દીકરીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOને કડક આદેશ આપ્યા છે કે અઠવાડિયામાં 2 વખત કચરો ઉપાડવા માટે ખાસ ગાડી મોકલવામાં આવે અને આ કચરાનો યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે. હોસ્ટેલ કેમ્પસ બાદ કલેક્ટરે લીંડા ગામની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ જે પ્રશ્ન છે અત્યારે એની સ્થળ તપાસ કરવામાં આવી છે અને TDOને સૂચના આપવામાં આવી છે. TDOને મામલતદારને આ ખાલી કરાવીને એની રિપેરિંગ કરવામાં આવશે, જેનાથી આ જે રિપેરિંગના પ્રશ્ન 2-3 વર્ષથી હયાત છે એનો ઉકેલ આપણે લાવી શકીએ. તો 1 વીકમાં એની કામગીરી પૂરી થઈ જશે. આજ કહું છું કે જે અહીંયા જોવા મળ્યું છે TDO મારફત TDOને સૂચના આપવામાં આવી છે અને એના ઉકેલ હવે આવી જશે અને દર અઠવાડિયામાં 2 વાર TDOની જે કચરાની ગાડી છે અહીંયા વેસ્ટ કલેક્શન માટે હવે આવશે. ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક રહીશોએ કલેક્ટર સમક્ષ ચોમાસાની ભયાવહ સ્થિતિ રજૂ કરી હતી. લોકોએ ફરિયાદ કરી હતી કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રોડ પર પાણી ભરાઈ રહે છે અને આ ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. કલેક્ટર ગાર્ગી જૈને ગ્રામજનોની તમામ રજૂઆતો અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને તંત્રને તાકીદે પ્લાન બનાવી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત બાહેધરી આપી છે અને અગત્યની સૂચના કરી છે કે જેટલી જલ્દી થાય એટલી જલ્દી ગંદકીનો મુદ્દો દૂર થાય તે બાબતે કલેક્ટર મેડમ શ્રીએ કડક સૂચના આપી છે. એવી છે કે વધારાનું જે પાણી આવે છે સેપ્ટિક ટેન્કનું, હાથ ધોવાનું વગેરે પ્રકારનું જે ગંદુ પાણી આવે છે એ બાબતેની રજૂઆત હતી. બાળકોને અસર થોડુંક સર્જાઈ શકે છે. એમ તો મોસ્ટ ઓફ પાણી બધું બહાર નીકળી જાય છે. દિવાલથી બહાર ઘાસ જે મૂકેલી છે ત્યાં વધારે પાણી ભરાવાની સમસ્યા થાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.